રાજકોટના પડધરીમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ જોવા આવી રહી છે। જી હા, આપ જોઈ રહ્યા છો કે પ્લાસ્ટિકના કારખાનામાં લાગેલી આગ વિકરાળ છે। રાજકોટ, જામનગર, મોરબી ફાયર ફાઇટર્સ બોલાવાયા છે। 60 થી 70% જેટલી આગ કાબૂમાં આવી ગઈ છે। બપોર સુધી આગ પર કાબુ મેળવાઈ શકે છે। મહત્વનું છે કે પડધરીમાં સહારા યુનાઇટેડ પ્લાસ્ટિકના કારખાનામાં આ આગ લાગી છે। ગઈકાલે રાત્રે લાગેલી આગમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। આગ વધુને વધુ વિકરાળ બનતા જામનગરથી ફાયરની ગાડીઓ પણ બોલાવાઈ છે। રાજકોટથી 3 જેટલી ફાયરની ગાડીઓ પણ હાલમાં સામે આવી છે। હજુ પણ આગ પર કાબુ નથી મેળવી શકાયું। ગૌરવ અમારી સાથે જોડાયા છે। ગૌરવ, શું કારણ છે કે જેના કારણે આગ લાગી છે અને હાલમાં શું પરિસ્થિતિ છે? જનક, ગઈકાલે મોડી રાત્રિના રાજકોટ જિલ્લાના પડધરી ખાતે જે સહારા યુનિટ આવેલું છે કે તેની અંદર આગ છે તે ભભૂકી હતી અને પ્લાસ્ટિકની વસ્તુ હોવાને કારણે આગે છે તે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી લીધું હતું। રાતોરાત પાણીનો મારો છે તે ચલાવવામાં આવ્યો હતો। જામનગર, રાજકોટ, મોરબી સહિતના ફાયર ફાઇટરો છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણી મારો છે તે ચલાવવામાં આવતો હતો। અત્યાર સુધીમાં 60 થી 70% જેટલો પાણી મારો છે તે ચલાવવાને કારણે આગ પર કાબુ છે તે મેળવવામાં આવ્યો છે। હજુ પણ આગ છે તે યથાવત જોવા મળી રહી છે। બપોર સુધીમાં આગ પર સંપૂર્ણ રીતે કાબુ છે તે મેળવાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। એફએસએલ સહિતની ટીમો છે કે તેમના દ્વારા જે સેમ્પલો છે તે લેવામાં આવશે અને આગ લાગવા પાછળનું કારણ શું હતું તે દિશામાં પણ તપાસ છે તે હાથ ધરવામાં આવશે। જી બિલકુલ આભાર ગૌરવ। તો આપ જોઈ રહ્યા છો કે રાજકોટમાં પડધરીની અંદર પ્લાસ્ટિકના કારખાનામાં આ આગ લાગવાની ઘટના